બારોબાર લાયસન્સ મેળવનાર 10 લોકોના લાયસન્સ આજીવન રદ કરાયા. હવે નવું નહીં બને લાયસન્સ. રાજ્યમાં કોઈના ડ્રાઇવિંગ લાયસન્સ કાયમ માટે રદ કરાયાનો પ્રથમ કેસ. હવે મહેસૂલી કામકાજ માટે ખેડૂતોને ગાંધીનગર નહીં થાય ધક્કા. નવી જૂની શરતોના પ્રશ્નનું જિલ્લા કક્ષાએ જ થશે નિવારણ. મુખ્યમંત્રી લીધો મહત્વનો નિર્ણય. ગુજરાત ખાદ્ય તેલ તેલીબિયા સંગઠનનો પીએમ મોદીને પત્ર. આયાત પર નિયંત્રણ લાગુ કરી અને અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવા, ઉત્પાદન વધારવા કરી માંગ. ગુજરાત સરકાર ભાજપ સંગઠન આરએસએસ સાથે બેઠકો બાદ બીએલ સંતોષ હાઈકમાન્ડને સોંપશે રિપોર્ટ. દિલ્હીથી વિધાનસભાના ચૂંટણીના સમયનો લેવાશે નિર્ણય. એક જાક ગામે માલધારી મહાપંચાયત સમિતિની યોજાશે બેઠક. ઢોર નિયંત્રણ કાયદા મામલે 15 દિવસમાં નિર્ણય નહીં લેવાતા રોષ. આજથી ફરી રાજ્યમાં હીટવેવ. અઠવાડિયા સુધી 44 થી 45 ડિગ્રી તાપમાનની આગાહી. બંગાળની ખાડીમાં લો પ્રેશરથી ગરમ સૂકા પવન ફૂંકાશે. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. નજર કરી મહત્વના સમાચાર પર વાત કરી. બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. સરકાર તરફથી મહત્વનો નિર્ણય મહેસૂલ વિભાગને લઈને કરવામાં આવ્યો છે. સરકારનો મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી સરળીકરણ માટેનો મહત્વનો નિર્ણય લીધો છે. નવી જૂની શરતના પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ થઈ શકશે. જૂના 24 જેટલા કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને હવે ગાંધીનગર સુધી ધક્કા નહીં ખાવા પડે. જૂની શરતની જમીનની લઈ અને કેટલાક કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારનો મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. 24 જેટલા કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ મહેસૂલી સરળીકરણ માટેનો આ મહત્વનો નિર્ણય લીધો છે અને આજે તેની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. જૂના 24 જેટલા કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા છે. જૂની શરતની જમીનની અસમંજસતાનું નિરાકરણ આવશે. ખેડૂતોની માટે સરળ રહે તેવા કાયદાઓ અમલી કરવામાં આવ્યા છે. સરકારનો મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૂના પુરાણા વર્ષો જૂના નાબૂદ થયેલા 24 જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓ અન્વયે સત્તા પ્રકારના જૂની નવી શરતોના ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ હવે રાજ્ય સરકાર લાવશે. સરકાર દ્વારા મહેસૂલ વિભાગને લઈ અને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય સત્તાવાર રીતે તેની જાહેરાત કરી છે. હવેથી ખેડૂતોને ગાંધીનગર સુધીના ધક્કા નહીં ખાવા પડે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુડ ગવર્નન્સનો આગવો અભિગમ સામે આવ્યો છે. સમગ્ર મહેસૂલી વહીવટીમાં એક સૂત્રતા અને પારદર્શિતા આનાથી આવશે. તો વાત કરીએ સરકાર દ્વારા જે મહેસૂલ વિભાગને લઈ અને લગભગ 24 જેટલા કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને ખૂબ જ સરળતા રહેશે. ત્યારે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે પ્રકાશભાઈ કોરાટ, જેઓ એડવોકેટ છે, અને ગિરધારભાઈ વાઘેલા, જેઓ વાઇસ ચેરમેન છે કિસાન કોંગ્રેસના. આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં.
પ્રકાશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, જે રીતે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે, શું ફાયદો થશે ખેડૂતોને તેનાથી? અત્યાર સુધી એવું હતું કે જે ઇનામી જમીન મળેલી હતી અને જે સરકાર તરફથી જે જમીનો મળેલી હતી ને, તો તે બધી જમીનો નવી શરતની ગણવામાં આવતી હતી. તેમાં બારખાલી જમીન હોય કે વજીફા, હડિયા કે અલગ અલગ પ્રકારની નવી શરતની જમીનો આજે આ 24 કાયદાથી મળેલી હતી. પણ આ કાયદા જે રદ કરવામાં આવશે અને એમાં સ્પષ્ટતાથી કલેક્ટરને જે આમાં જે પ્રેસ નોટમાં વાત કરવામાં આવી છે કે કલેક્ટરને સત્તા આપવામાં આવી છે, જેથી લોકોને ગાંધીનગર સુધી જવું નહીં પડે અને જે તે જિલ્લામાં જ એમને પ્રશ્નોના હલ થઈ જશે. બિલકુલ. ગિરધરભાઈ, આપને શું લાગી રહ્યું છે, ખેડૂતોને કેટલો ફાયદો થશે આ કાયદાઓથી? કાયદા માટે આજે જે સરકારની નોટ આવી છે ને, એ એકદમ ટૂંકી નોટ આવી છે, નોટ આવી છે, એમાં કોઈ ડિટેલ નથી. અને મહત્વની વાત છે, નવી શરતની જમીનને જૂની શરતને ફેરવવા માટે સરકાર છે એ સરળીકરણ લઈ આવે છે, આવી વાત છે. આ વાતની સાથે સાથે હું એક જૂનો ભૂતકાળ યાદ કરું. 2008માં આનંદીબેન જયારે મહેસૂલ મંત્રી હતા, ત્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, ત્યારે 468 પન્નાની નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા માટે સરકારે પ્રિન્ટ કરી છાપી છે અને પબ્લિક ડોમેનમાં બુક છે. નવી શરતની જમીન માટે 468 પન્નાની ગાઈડલાઈન હતી. જિલ્લા કક્ષાએ નહીં, તાલુકા કક્ષાએ આ નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા માટેની વ્યવસ્થા હતી. હવે તાલુકાની વ્યવસ્થા હતી, હવે જિલ્લા કક્ષાએ લઈ જવાની વાત કરે છે, એ મેચ નથી થતું. બીજી વસ્તુ એ છે, 1998 હું ભૂલતો હોય તો જયારે કેશુબાપા આ યોજના લઈ આવ્યા, ત્યારે કલેક્ટર પાસે પાવર હતા, કલેક્ટર પાસેથી પ્રાંતને પાવર આપ્યા અને પ્રાંત પછી મામલતદારને પાવર આપ્યા. હવે મામલતદારને જે પાવર આપ્યા છે, એ પાવરને પાછા કેવી રીતે કલેક્ટરમાં પાછા લઈ જવાના છે અથવા જિલ્લા કક્ષાએ લઈ જવાના છે, એની કોઈ સ્પષ્ટતા આ પ્રેસ નોટમાં નથી. એક કોથરામાં પાંચેરી શબ્દ આપણે વાપરીએ છીએ ને, એવી વાત છે. તો હવે સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે નવી શરતની જમીન માટે જે આનંદીબેને જે બુક છપાવી હતી 468 પન્નાની, એના કરતા નવું શું છે? અને બીજું, માનનીય નરેન્દ્રભાઈ મોદી જયારે મુખ્યમંત્રી હતા, ત્યારે એને શું અધૂરું છોડ્યું હતું કે જે અધૂરું ભૂપેન્દ્રભાઈએ પૂરું કરવું પડ્યું. અને બહુ સ્પષ્ટ મેં બુક વાંચી છે, ઘણી બધી સ્પષ્ટતા છે. અને એમાં એક 4/7/2008 નો જે પરિપત્ર છે, એ પરિપત્ર બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ ખેડૂત છે એની જમીનને જો 15 વર્ષ સુધી કન્ટિન્યુ વાવે તો એ આપમેળે જૂની શરતમાં ફરી જાય. હવે આપમેળે જૂની શરતમાં ફરી જાય એવી જે વ્યવસ્થા છે, એના કરતા નવી વ્યવસ્થા શું છે? બીજી મોટી વસ્તુ એ છે કે જે સીએલ મીના સાહેબની જે વાત કરી, આજે મેં પ્રેસમાં જોઈ, આ મીના સાહેબ તો 2008ની બુકનો પ્રસ્તાવના લખનાર છે. આમુખ જ મીના સાહેબે લખ્યું છે. તો મીના સાહેબ કમિટીનો ભલામણ શું હતી, એ ભલામણમાંથી અંશતઃ શું માન્યું, શું ન માન્યું, આ વાત પણ આવી જોઈએ. મીના સાહેબની જે ભલામણ છે એ પણ પ્રેસ સમક્ષ આવવું જોઈએ. કમિટી ક્યારે રચના કરી, કમિટીએ શું અભ્યાસ કર્યો અને કમિટી શું તારણ ઉપર આવી, એ વાત પણ આવવી જોઈએ. એટલે કોથરામાં પાંચસેરી મારીને હમણાં માનો કે આજનો રવિવાર ખાલી છે, તો ખાલી રવિવાર માટે સરકારે 4 લીટી લખીને મોકલી દે, એનાથી પ્રજા સમજી નહીં શકે અથવા શું સાચું શું ખોટું એ નક્કી નહીં થઈ શકે. બિલકુલ બિલકુલ. પ્રકાશભાઈ, જે રીતે જૂની શરતોને નવી શરતોને લઈ અને જે સમસ્યાઓનું નિરાકરણ થાય તેની માટે આ નવા 24 જે કાયદાઓ છે તેને અપડેટ કરવામાં આવ્યા છે, તેનો બદલાવ લાવવામાં આવ્યો છે, એટલે શું ખરેખરમાં તેનું નિરાકરણ થશે ખરું, આપને લાગી રહ્યું છે? ઘણા વર્ષોથી છે ને, આપણે ભૂદાનની જમીન હોય કે પછી દેવસ્થાન ઇનામની જમીન હોય કે પછી જે બારખલી જે કઈ ગામ સમાજની જમીન હોય કે બારખલી જમીન હોય, જે નવી શરતની જમીન હતી એના જીઆર બનેલ રેડી પડેલા હતા, પણ એની ફાઇનલ થયું નહોતું કે આ નવી શરત ગણવી કે જૂની શરત ગણવી, એમાં કેટલું પ્રીમિયમ લેવું,
એટલે જે આ જે જૂના 24 કાયદા છે, જે આપણો દેશ આઝાદ થયો ત્યારના છે, તો એ નાબૂદ કરશે તો ડેફિનેટલી ફાયદો થશે. કારણ કે આના માટે કલેક્ટર આપણે ગાંધીનગરથી એ લોકોએ એની પરવાનગી લેવી પડતી હતી અને ત્યાં ફાઇલ ત્યાંથી ક્લિયર થાય પછી જ એ જમીનના પ્રશ્નો હલ થતા હતા, જે હવે જિલ્લા કક્ષાએ સારી રીતે થઈ શકશે. બિલકુલ ગિરધરભાઈ, ક્યાંક જે રીતે સરકારે આ મહત્વના નિર્ણયોમાં બદલાવ લાવ્યો છે અને ક્યાંકથી ક્યાંક સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે બદલાવ લાવવામાં આવ્યો છે તેનાથી જે એક સૂત્રતા અને પારદર્શિતા આવશે, પરંતુ ક્યાંક ક્યાંક પારદર્શિતા આવશે એવું લાગે છે ખરું આપને? આજની સરકારની જે પ્રેસ છે ને એ બહુ અધૂરી છે. મારા મિત્ર જે બોલતા હતા જૂના 24 કાયદા રદ કરવાના છે, 24 કાયદાના નામ તો આપે કે આ કાયદા અમે રદ કરવાના છીએ અને એના બદલે અમે આટલું લઈ આવવાના છીએ. આ વાત તો કરે, આ વાત છે નહીં. જૂના 24 કાયદા, આઝાદી પહેલાના કાયદા. પણ આઝાદી પહેલાના કાયદા પછી હું એ વાત કરું છું કે 2008માં નરેન્દ્રભાઈની સરકાર, નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી હતા અને 468 પન્નાની સ્પષ્ટતા કરી છે, એમાં શું ઘટતું હતું? આ વાત પણ થવી જોઈએ ને. હું સરકારની ટીકા કરવાના મત પણ નથી. સરકાર કઈ નવું લઈ આવે જેમાં પ્રજાની ફેવર હોય અથવા પ્રજાને એમાં સરળીકરણ હોય તો સારી વાત છે, પણ કઈ કહેવા જેવું નથી એટલે નાનકડી પ્રેસ કરી દેવી, આ વાત બરોબર નથી. તમારે જયારે સરકાર કરે છે ત્યારે સ્પષ્ટતા હોવી જોઈએ કે આ હતું ને હવે અમે આ કરવા માંગીએ છીએ. એવી કોઈ સ્પષ્ટતા આજની પ્રેસમાં નથી અને આજની પ્રેસમાં નથી તો શું એનો જવાબ કરવો? અને મારા મને લાગ્યું કોઈ ભારતીય જનતા પાર્ટીના ભાઈ બોલતા હતા 24 કાયદા, નામ ગણાવી દઈએ, 24 કાયદાનું પ્રોવિઝન ગણાવી દઈએ કે 24 કાયદામાંથી આ કાયદાનું આ પ્રોવિઝન છે એ અઘરું હતું. એટલે હું મારી સામે મારા કોમ્પ્યુટરમાં આ 468 પન્નાની બુક હું ખોલીને બેઠો છું. એટલે હું બતાવું કે તમારા આ પરિપત્રમાં 2008માં આની સ્પષ્ટતા છે. પછી ટોચ મર્યાદાની વાત કરતો એની સ્પષ્ટતા છે, બારખાલી એક્ટના નાબૂદી એક્ટ હતો એની સ્પષ્ટતા છે, ગણોતિયા ધારા નીચેની જમીનની સ્પષ્ટતા છે, ઇનામી જમીનની સ્પષ્ટતા છે. બધી સ્પષ્ટતા તો 2008માં થઈ છે. એટલે મને લાગે છે કે આ અધૂરી વાત છે અને આ મીના સાહેબની કમિટીનો અહેવાલ પણ સરકાર મૂકે ને. મીના સાહેબની કમિટીનો અહેવાલ પ્રજા સમક્ષ મૂકવામાં શું વાંધો છે? જી જી બિલકુલ. પ્રકાશભાઈ, અગાઉની આપણે વાત કરીએ કે અગાઉના જે નિયમો હતા, ધારાધોરણો હતા, તેના કારણે ખેડૂતોની સાથે સાથે ખેડૂતોને જે વિલંબ થતો હતો તેમના જે કામમાં, અને સાથે સાથે વાત કરીએ કે મહેસૂલ વિભાગને પણ તેનો બોજ પડતો હતો અને કાર્યભાર વધતો હતો. એટલે ક્યાંક ને ક્યાંક મહેસૂલ વિભાગને પણ તેનાથી સરળતા થશે તેવું ક્યાંક સામે આવી રહ્યું છે. આમાં 100%, કારણ કે આખા ગુજરાતની ફાઇલ જે ગાંધીનગર ભેગી થાય તો એમાં મોસ્ટ ઓફલી અહીંથી કલેક્ટરમાંથી ત્યાં લેટર જાય, પછી એનો જે અભિપ્રાય આવે કે આ નવી શરત છે કે જૂની શરત, તો એ બાબતે ત્યાં ગાંધીનગરમાં આખા ગુજરાતની ફાઇલો ભેગી થતી હોય છે. તો તેને લીધે 2 મહિના, 1 મહિનો, 2 મહિના ઉપરનો સમય જતો હતો. જે હવે આમાં જે આમાં સ્પષ્ટતા નથી કરી કે કયા કાયદા રદ કર્યા, પણ જે આ નવી શરતવાળા કાયદા રદ કર્યા છે તો એના માટે એક જિલ્લા લેવલે સોલ્યુશન આવશે, એક સારી બાબત છે અને ખેડૂતો માટે સારો નિર્ણય છે. બિલકુલ. ગિરધરભાઈ, આપને શું લાગી રહ્યું છે, મહેસૂલ વિભાગની પણ ક્યાંક ને ક્યાંક કાર્યબોજ ઘટશે, જેના કારણે હવે જે સ્ટેટ લેવલે થતું હતું તે હવે જિલ્લા લેવલે થશે, પરંતુ અગાઉ આપે જેમ જણાવ્યું તેમ કે પહેલા તાલુકા લેવલે થવું જોઈએ તેનાથી હવે જિલ્લા લેવલે કરી દીધું છે? હું એક વાત કરું છું કે કેશુબાપાના વખતથી મામલતદાર સાહેબને નવી શરતી જમીન જુદી શરતમાં ફેરવવાના પાવર આપ્યા છે. હવે આ તાલુકા કક્ષાની વાત છે, જિલ્લા રાજ્યની વાત ક્યાં આવી? જે વાત છે હવે હું સ્પષ્ટતા કરું, સરકારનો જે ઈરાદો છે, જે શહેરની આજુબાજુની જમીન છે, જે યુએલસી માં છે, શહેરની આજુબાજુની જમીન છે જે ટીપી સ્કીમની અંદર આવી જાય છે, આવી જમીનો માટે જે ઉદ્યોગપતિઓ, મોટા ભાગે ઉદ્યોગપતિનો દોરો છે, આવી જમીનને વધુમાં વધુ સહેલી રીતે સરળ કરી અને એ લોકોને મલાઈ કરાવવાની વાત નીકળશે. હું ભવિષ્ય વેતા નથી, પણ જે વાત થાય છે એ મુજબ
શેરની આજુબાજુની જમીનમાં મલાઈ તારવવાનો યોજના છે, એ સિવાયની બધી સ્પષ્ટતા આ 2008ની બુકમાં છે એવું મારું સ્પષ્ટ કેવું છે. અને જો 2008ની બુકમાં, નરેન્દ્રભાઈની બુકમાં કઈ અસ્પષ્ટતા હોય અને ભૂપેન્દ્રભાઈ સુધાર્યું છે એવું કહેવાનું હોય તો મને વાંધો નથી, પણ અસ્પષ્ટતા મને લાગે કઈ હતી નહીં. બિલકુલ પ્રકાશભાઈ, એટલે ક્યાંક ને ક્યાંક ગિરધરભાઈ જે રીતે કહી રહ્યા છે કે પહેલાની જે સ્પષ્ટતા કરવામાં આવી હતી તેમાં હવે બદલાવ કરવામાં આવ્યો છે, એટલે ખરેખરમાં બદલાવ થયો છે કે નહીં અને ક્યારથી તેને અમલી કરવામાં આવશે? એટલે પહેલા જે મામલતદાર કક્ષાએ જે જૂની શરત માટેનું હતું એ ફક્ત ને ફક્ત ગ્રામ્ય વિસ્તારનું હતું. સુડા વિસ્તાર જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પ્લસ જે સિટી એરિયા હોય એમાં આપણે તે કલેક્ટરમાંથી જ ખેતીના હેતુ માટે જૂની શરતમાં થતી હતી અને અન્ય હેતુ માટે થતી હતી. પણ જે તાલુકામાં જે થાય છે એ ફક્ત ગ્રામ્ય વિસ્તાર માટે જ છે, જેથી એ એક અલગ વિષય છે. આમાં જે કાયદા હતા જેની લીધે નવી શરત હતી તો એ જ કાયદા રદ કરવાની વાત છે. પ્લસ જે જમીન નવી શરતની હતી એમાં અલગ અલગ જે આ કાયદા આધારિત હતી તે પણ તેની પણ સ્પષ્ટતા કરવામાં આવે તો વધારે ઉપયોગી થશે. બિલકુલ પ્રકાશભાઈ, જે રીતના ફેરફારો કરવામાં આવે છે એટલે ખેડૂતોને જે ગાંધીનગર સુધી ધક્કા નહીં ખાવા પડે, અન્ય કયા કયા ફાયદાઓ ખેડૂતો માટે થઈ શકશે તેના કારણે? અન્યમાં અત્યારે જે ઇનામી જમીન હોય કે પછી જે ભૂદાનમાં મળેલ છે, જ્યારે વિનોબા ભાવે એ જે ભૂદાન ચળવળ કરી હતી ત્યારે જે તે વ્યક્તિને આપી હતી જમીન ખેડવા માટે, પણ અત્યારે કોઈ સ્પષ્ટ નથી એ નવી શરત છે કે જૂની શરત છે કે વેચી શકાય છે કે નથી વેચી શકાતી. તો એ બધી અત્યારે બ્લોક પડેલી છે ને એના ખેડૂતો એના એ કદાચ શહેર વિસ્તારમાં આવી ગયો હોય કે પછી કોઈ વિકસિત વિસ્તારમાં આવી ગયો હોય તો તેનો વિકાસ થઈ શકતો નથી. અને તેથી આ બાબતે જો સ્પષ્ટતા આ કાયદામાં કરવામાં આવે, નવા જે રદ કરવામાં છે એમાં જે કલેક્ટરને સત્તા આપવામાં આવી છે તો તે બાબતે ગાંધીનગર લોકોને અહીંયા જિલ્લા લેવલે જ નિરાકરણ આવશે. બિલકુલ ગિરધરભાઈ, શું લાગે છે જે આ ફેરફારો કરવામાં આવે છે લગભગ 24 જેટલા કાયદામાં, એટલે પારદર્શિતા વધશે કે ઘટશે? આપને શું લાગી રહ્યું છે? નહીં, મેં તો સ્પષ્ટતા કરી હતી કે હું આવતીકાલે ભવિષ્યવેતા સાબિત થઈશ. જયેશભાઈ મને અત્યારે ભવિષ્યવેતા સાબિત કરી દીધો. શહેરની આજુબાજુની જમીન જે બિલ્ડરોએ ગોઠવી લીધી છે એના માટે કાયદો આવે છે, ખેડૂતો માટે નહીં. આ વાત આવી અત્યાર સુધી નથી, પણ ખેડૂતોની વાત તો છે જ નહીં. ખેડૂતોમાં ના ખંભે બંદૂકો રાખીને બિલ્ડરોને ફાયદો કરાવવાની વાત છે. બીજું વિનોબા ભાવેની વાત છે, એમાં જયેશભાઈને ખરેખર ખબર નથી. વિનોબા ભાવે જે જમીન જે આપી હતી એ જમીન આજની તારીખે નવી શરતની છે અને મહેસૂલના રેકર્ડ ઉપર એને નવી શરતની જમીન તરીકે લખેલી છે. એટલે એમાં કોઈ અસ્પષ્ટતા નથી. વિનોબા ભાવે એ બાટેલી જમીન છે એની શરત કરવાની નથી, એના સ્પષ્ટ પરિપત્ર છે. એટલે એ સ્પષ્ટતાની જરૂર બહુ સ્પષ્ટતા હતી જ. વાત એ છે કે સિટીની આજુબાજુમાં, શહેરની આજુબાજુમાં જે નવી શરતની જમીન આવી ગઈ છે અને એને આ જમીનમાંથી જે બિલ્ડરોએ મલાઈ કાઢવાની છે એ મલાઈ કાઢવા માટે આ જે અસ્પષ્ટતા હતી અસ્પષ્ટતાને સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન થયો છે. નહીં કે ખેડૂતોને, સામાન્ય ખેડૂતોના ફાયદાની કોઈ વાત આમાં છે જ નહીં. માત્ર ને માત્ર ઓલી અતિ કિંમતી થઈ ગઈ હોય, બિનખેતી થઈ શકતી ન હોય નવી શરતના કારણે, એવી જમીનને અને એવી જમીનના ધારકોને ફાયદો કરાવવાની વાત છે. પ્રકાશભાઈ, આપનું શું માનવું છે? ગિરધરભાઈની વાત સાથે આપ કેટલા સહમત થાવ છો? એટલે આમાં જે નવી શરતની જેટલી જમીનો હશે એ લોકોએ જે ગાંધીનગર જવું પડે, એનું જે જિલ્લા કક્ષાનું જે આ લોકો જે પ્રેસ નોટ આપવામાં આવી છે તો એમાં જે એનો આગળનો જે
સ્પષ્ટ જે આપણને જે કાર્ય પદ્ધતિ અને એનો જે GR બહાર પડે એની ઉપરથી આપણે એ લોકોએ આ જે જિલ્લા કક્ષાએ આ બધું નિરાકરણ લાવવાનું કહેલ છે, તો એમાં બધાને એ ટુ ઝેડ તમામ ખેડૂતોને ફાયદો થશે. એમાં કોઈ એવું સ્પષ્ટ નથી કોઈ એક ખેડૂતને થાય ને બીજાને ન થાય એવું નથી. એટલા માટે એક તો ઘણા સમયથી પેન્ડિંગ જે મુદ્દો હતો એ આ સોલ્યુશન આવેલું છે એવું મારું માનવું છે, અંગત માનવું છે. બિલકુલ ગિરધરભાઈ, બીજી તરફ આ જ સમયે જે જાહેરાત કરવામાં આવી છે, ફેરફાર કરવામાં આવે છે, શા માટે આ જ સમયે નક્કી કરવામાં આવે સરકાર તરફથી? સરકારે રોજે રોજ કંઈક નવું કરે છે ને સરકાર બહુ એક્ટિવ છે એવું બતાવવા માટે કરે છે, બાકી બધો માલ જૂનો પડ્યો છે. બીજી વસ્તુ એ છે, સરકાર આટલી 4 લીટીની પ્રેસ કરી શકતી હતી તો એની સાથે સ્પષ્ટતાવાળા પેપરો ન રાખી શકે? સરકાર છે એ ઠરાવ કરી ઠરાવને પ્રજા સમક્ષ ના મૂકી શકે? આજે 1.5 લીટીની પ્રેસ કરે પછી કાલે ઠરાવ મૂકશે, આવું શા માટે? અને જે સ્પષ્ટતા કરશે, હું સરકારને ચેલેન્જ કરું છું, તમે સ્પષ્ટતા કરજો આવતીકાલે. હું તમને ગુજરાતના બધા જે સરકારના જે પરિપત્રો છે એમાં શોધીને કહીશ કે આ વ્યવસ્થા થઈ છે. સિવાય કે વિનોબા ભાવે જે જમીન બાકી છે એ જમીનને અત્યાર સુધી જૂની શરતમાં ફેરવવામાં આવતી નથી, અને એવી જમીનો જે સિટીની અંદર આવી ગઈ છે અને નવી શરતની છે, આવી જમીન ઉપર જો બિલ્ડરનો જે દોડો હતો એ આ પ્રશ્નથી આ સરકારથી સોલ્વ થઈ શકતો હોય તો કદાચ મને એવું લાગે છે કે આવું કદાચ થશે અને એ મોટી કિંમતની અબજોની કિંમતીની જમીન છે એ જમીનનો વહીવટ થશે એવું મને કદાચ ઊંડે શંકા છે. બિલકુલ બિલકુલ પ્રકાશભાઈ, જે રીતનો અત્યારે સમય નક્કી કરવામાં આવ્યો છે, સરકારે આ મહત્વની જાહેરાત કરી છે, એટલે ખરેખરમાં ખેડૂતો અને અન્ય સામાન્ય નાગરિકોના ફાયદા માટે કે સરકાર પોતાના ફાયદા માટે આ સમય જાહેરાત કરી છે? એટલે અત્યારે જે મહેસૂલ વિભાગમાં જે બધું ઓનલાઈન સિસ્ટમ કરે છે કે જે કંઈ વર્ષો જૂના પેન્ડિંગ પ્રશ્નો હલ કરે છે, તો એ સરકારની આગવી કે સુધારાલક્ષી જે અત્યારે ચાલે છે કે બધી સિસ્ટમ ઓનલાઈન એક પછી એક કરતા જાય છે, જેથી પારદર્શિકતા વધે. ઓનલાઈન હશે તો બધા જોઈ શકશે. પહેલા 7/12 હસ્તલિખિત હતી તો કોઈ જોઈ શકતું નહોતું અને એમાં મોટા કૌભાંડો થતા હતા. તો અત્યારે બધું ઓનલાઈન થાય છે. પ્લસ આ જે નવા કાયદા જે સુધારા લાવ્યા છે તો એમાં સરકારને એક પ્રીમિયમ હોય કે નવી શરતની ગણાય તો એમાં પ્રીમિયમ ભરવાનો આવે. તો અત્યાર લગી સ્પષ્ટતા નથી નવી કે જૂની, તો જેથી પ્રીમિયમ મળતું નહોતું. પ્લસ અત્યારે હવે સ્પષ્ટતા થઈ જશે કે નવી છે કે જૂની છે, તો એક સરકારને પ્રીમિયમની આવક વધશે, પ્લસ લોકોને જે પેન્ડિંગ પ્રશ્નો છે તેનો પણ હલ થશે. બિલકુલ ગિરધરભાઈ, હજુ આ જે પ્રેસ નોટ સામે આવી છે તેમાં લખવામાં આવ્યું છે કે અગાઉની જે સુધારા વધારા કરેલી જે માર્ગદર્શિકા હતી તે સ્પષ્ટ નહોતી, તેના માટે આ નવા સુધારા વધારા કરવામાં આવે છે, પરંતુ આ વખતની જે છે તેમાં પણ હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ. એટલે ખરેખરમાં કેટલી જરૂરી છે સ્પષ્ટતા કરવી? એટલે સરકાર એમ કહી શકે, માનો કે ભાજપના પ્રવક્તા એમ કહી શકે કે નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે જે બુક છપાણી છે એમાં સ્પષ્ટતા નહોતી, એમ કહેવાય? એમ નહીં કહે. કેમ કે અગાઉની સરકાર એટલે કોણ? આનંદીબેનની સરકાર, વિજયભાઈની સરકાર ને નરેન્દ્રભાઈની સરકાર. એમાં અસ્પષ્ટતા હતી, એમાં ભૂપેન્દ્રભાઈની સરકાર છે સ્પષ્ટતા કરે છે. આવા શબ્દો વાપરશે? નહીં વાપરે. એટલા માટે કે એ શબ્દ વાપરી શકાય એની પાસે નથી. અને બીજું, જયારે તમે નફો નુકસાનની વાત કરતા હોય ને ત્યારે જૂનું આ હતું, નવું આ થવાનું છે અને એને કારણે આ નફો થવાનો છે, આવી વાત કરવી જોઈએ. જૂનું શું હતું, નવું શું કરવાનું, એ વાત તો છે જ નહીં. તો જૂનું શું હતું જોયા વગર નવું શું કરવાનું નક્કી કર્યા વગર કેવી રીતે વાત કરી શકાય? અને જે મીના સાહેબની વાત છે ને, એ મીના સાહેબે તો 2008માં બુકનું પ્રસ્તાવના લખી છે. એ મીના સાહેબના અહેવાલની વાત તો કરે કે અહેવાલમાં શું હતું, અહેવાલમાં ક્યાં અસ્પષ્ટતા હતી, અથવા અહેવાલમાં ક્યાં એવું કઈ ક્ષતિ બતાવી હતી સરકારની? જી જી બિલકુલ, સરકારની ક્ષતિ સુધરે એને નથી થયું કે ક્ષતિ હતી. બિલકુલ. આપણી સાથે ગિરધરભાઈ આપને અટકાવવા માંગીશ. આપણી સાથે ભાજપ નેતા હિરેનભાઈ કોટક જોડાઈ ગયા છે. હિરેનભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હિરેનભાઈ, જે રીતે આજે મહેસૂલ વિભાગમાં લગભગ 24 જેટલા કાયદાઓમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને ફાયદો થશે તેવું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે, આપને શું લાગે છે?
બિલકુલ સાચી વાત છે. 2008ના પરિપત્રમાં જ્યારે ફેરફારની જરૂર જણાઈ રહી છે અને ખાસ કરીને જે પ્રક્રિયા ખેડૂતોને જે નવી શરત જૂની શરતને લઈને ઘણા પ્રકારની અસમંજસો પ્રવૃત્તિ હોય, રાજ્ય સરકારનું ભારણ વધી જવાના કારણે ક્યાંક ને ક્યાંક જિલ્લાઓમાં જે ન્યાય મળવો જોઈએ અથવા તો જે કામ થવા જોઈએ એ કામમાં સરળીકરણ આવે એ માટેની તમામ વ્યવસ્થાઓ આ નવી વ્યવસ્થામાં ઊભી કરાઈ છે, જેની જાહેરાત આવતીકાલે થવાની છે. પરંતુ હમણાં જે રીતે હું સાંભળી રહ્યો હતો એ મુજબ ગિરધરભાઈ જે કોંગ્રેસના પ્રવક્તા છે એ કોંગ્રેસની જેમ જ કન્ફ્યુઝ હોય એવું ચોખ્ખું દેખાય છે. અને એક પ્રકારની માનસિકતા હોય છે કે કોઈ પણ શાસક પક્ષ કોઈ પણ નિર્ણય કરે એનો વિરોધ કરવો, પણ એ નિર્ણય શું થયો છે ખબર ન હોય ને વિરોધ કરવો એ ખાસ પ્રકારની એક માનસિકતા દર્શાવે છે. એટલે આવતીકાલે જ્યારે આ બધી વિગતો બહાર આવશે ત્યારે આ સમજી, અને કારણ કે ચાલુ દિવસ આવતીકાલે સોમવાર છે, આજે રવિવારનો દિવસ છે, તેમ છતાં આજે આ જાહેરાત કરી દેવામાં આવી છે અને ઘણા બધા કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાં પણ આજે જ્યારે આ જાહેરાત કરી છે ત્યારે ખેડૂતો અને જમીન માલિકો, ખાસ કરીને નાના નાના જે ખેડૂતો છે, નાની જમીન ધરાવે છે, એવા ઘણા બધા લોકોને, ખાસ કરીને જમીન માલિકોને આ નિર્ણયથી ખૂબ ખુશી થઈ છે અને એને હું બહુ સારી રીતે વધાવું પણ છું. હવે અહીંયા સૌથી અગત્યની બાબત એ છે કે જ્યારે આ સરળીકરણની પ્રક્રિયા અમલમાં આવશે ત્યારે જે ઘણા બધા લોકોને જમીન બહુ નાની છે, કોઈ નાનો નિર્ણય લેવાનો છે, પરંતુ એમને અહીંયા ગાંધીનગર આવવું પડતું હોય કે અહીંયા અલગ અલગ ટ્રિબ્યુનલો કે અલગ વિભાગોમાં જઈને એમના કામો માટે થઈને જે દાદ માગવી પડતી હતી એ સરળીકરણ જિલ્લા કક્ષાએ થઈ જશે, જે ખરેખર બહુ જ મોટો નિર્ણય છે. અને આ એટલો બધો મહત્ત્વનો નિર્ણય છે જેના કારણે આપણા રાજ્યની જે તમામ મહેસૂલ વ્યવસ્થા છે એ ખરેખર બહુ સારી રીતે ઉભરીને વધારે સારી રીતે ઉભરીને આવશે. અને ઘણા વર્ષોથી આ પ્રકારે કોઈ પણ સુધારાઓ થતા રહેતા હોય છે. 27 વર્ષની અમારી સરકાર છે, પરંતુ એ પહેલાં કોંગ્રેસ સરકારમાં પણ એવા ઘણા બધા નિર્ણયો છે જેમાં સુધારો થતા રહેતા હોય. તો સુધારાની પ્રક્રિયા સામાન્ય છે, કોઈ સુધારો કરવામાં આવે એનો અર્થ એવો નહીં કે જૂની વ્યવસ્થા છે એ ખરાબ હતી. જૂની વ્યવસ્થાને વધારે સારી બનાવવા માટેની આ વ્યવસ્થા છે. બિલકુલ હિરેનભાઈ, ક્યાંક ને ક્યાંક નાના ખેડૂતોની સાથે સાથે મોટા બિલ્ડરોને પણ ફાયદો થશે. આ ઉપરાંત આ જ સમય શા માટે નક્કી કરવામાં આવ્યો સરકાર દ્વારા? જો આ પ્રક્રિયા છે એ સમયાંતરે થતી રહેતી હોય છે. આની પાછળ ઘણું મનોમંથન થતું હોય છે. જેવી રીતે મીણા સાહેબની કમિટી દ્વારા જે સૂચન કરવામાં આવ્યું હતું ને એ અહેવાલને આધારે આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. તો એ અહેવાલની પ્રક્રિયા છે એ બહુ લાંબી હોય છે અને એનો જ્યારે આપણે નિર્ણય જાહેર કરીએ ત્યારે આપણને એવું કદાચ વિચાર આવે ને એમાં પણ અત્યારે ચૂંટણીના માહોલ લઈને જે તમારા પ્રશ્નમાં સામેલ છે એ મુદ્દાને હું વધારે સારી રીતે ઉપસવાની કોશિશ કરીશ કે ચૂંટણી આવે છે એટલે આ નિર્ણય કરવામાં આવે છે એવી કોઈ બાબત નથી. કેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ડે 1થી એટલે જ્યારથી સરકાર અમલમાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી વારંવાર સતત નવા સુધારાઓ, નવી યોજનાઓ એ સતત લેતી આવતી હોય છે. ચૂંટણી હોય કે ન હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ એટલે કે પ્રધાનો, મુખ્ય પ્રધાનો હંમેશા પોતાનું કાર્ય છે એ બહુ સુચારુ રૂપથી કરતા રહેતા હોય છે અને એ લોકોની સમક્ષ સ્પષ્ટ હોવાના કારણે જ ભારતીય જનતા પાર્ટીનો વારંવાર આવતી વચ્ચેની કોઈ પણ ચૂંટણીઓને આપણે યાદ કરીએ, પેટા ચૂંટણી યાદ કરીએ કે જનરલ ઇલેક્શનનો બધી યાદ કરીએ, એમાં જે વિજય મળે છે એનું કારણ પણ લોકોને જે સુચારુ અને જે સારું શાસન છે એનો અનુભવ થાય છે. એના પરિણામ સ્વરૂપે આ પરિણામ આવતા હોય છે. એટલે ચૂંટણીને લઈને કોઈ નિર્ણય કરવામાં એવી કોઈ બાબત નથી. ચોક્કસ હિરેનભાઈ, પ્રકાશભાઈ અને ગિરધરભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો વાત કરીએ જે રીતે આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, આજે જાહેરાત કરવામાં આવી છે, વધુ માર્ગદર્શિકા આવતીકાલે જાહેર કરવામાં આવશે, ત્યારે ખેડૂતોને આ જે 24 જેટલા કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે ખેડૂતોને ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવું સરકારનું કહેવું છે. તો આ સાથે જ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.